તો સુરત નહીં પરંતુ જામનગરમાં પણ લેટરકાંડના પડઘા પડ્યા છે। જામનગર પટેલ ગ્રુપની કલેક્ટરને રજૂઆત છે। પાટીદાર દીકરીને નિર્દોષ જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે। દોષિતોનું સરઘસ કાઢવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। તો તાજેતરમાં જ અમરેલીમાં લેટરકાંડ મુદ્દે પાટીદાર દીકરીની ધરપકડ કરવામાં આવી હતી, જેના પડઘા અનેક જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે। કે હાલ સમગ્ર ગુજરાતમાં જે ભાજપની અંદરો અંદરની ગેંગવોર ચાલી રહી છે, તેમાં અમરેલીની ગેંગવોરમાં એક નિર્દોષ દીકરીને ફિટ કરવામાં આવી છે। ઘણા દિવસોથી તે જેલમાં છે। એ માત્ર ટાઈપિસ્ટ કોઈ નેતાની ઓફિસમાં કામ કરતી હોય, તેને માત્ર નેતા કહે એના આદેશનું પાલન કરવું હોય। આ સમગ્ર વિગતની પોલીસ તથા ત્યાંના લોકોને પણ અને નેતાઓને ખ્યાલ છે, છતાં આ દીકરીને મુખ્ય આરોપી તરીકે ફિટ કરવામાં આવી છે, તેનું સરઘસ કાઢવામાં આવ્યું છે। સૌથી મોટી વસ્તુ કે જે આપણે કહીએ કે ભાઈ બંધારણનું ઉલ્લંઘન, રાતે 11 વાગ્યા સાંધિયા પછી દીકરીઓ જે સ્ત્રીઓને પોલીસ સ્ટેશને ના લઈ જવા હોય તો રાતે 12 વાગે એની અટકાયત કરવામાં આવી છે અને મુખ્ય આરોપી તરીકે ફિટ છે તે। અમારી માંગણી છે કે વહેલામાં વહેલી તકે તેને નિર્દોષ છોડવામાં આવે, સોમાનભર તેને રિલીઝ કરવામાં આવે। સાથોસાથ જે આ ભાજપના નેતાઓના અહમ સંતોષવા માટે થઈને કૃત્ય કરવામાં આવ્યું છે